માની લો આપણને પહેલેથી ખબર પડી જાય કે આપણે 7 દી જવાનું છે, આપણે શું કરીએ? પેલા હથરા ન રે આપણે ગુજરાતી, અરે મારે વયું જવાનું 7 દીમાં, હું કામ આટલું આશ્ચર્ય કરો છો ભાઈ? એક સમય એવો આવશે, રાતે હુતા હશો ને, સવારે આંખ નહીં ખુલે, કોઈ નોટિસ નહીં, ખબર નહીં પડે, અને આવું વિચારવાનો સમય નહીં રહે. અને એટલા માટે મારું માનવું એવું છે, કોઈને રોગ થાય, માનો કોઈને કેન્સર થઈ ગયું હોય ને, તો એ સારું. હું કામ? ખબર તો પડે કે હું 2 મહિના જ સેવી, તો 2 મહિના ભજન કરી લેવી કે નહીં? કે ભાઈ ડોક્ટર કહી દે કે ભાઈ વરસ સવો તમે, તો વરસ તો ભજન થાય કે નહીં? અને ઓલું તો હુતા નીકળી ગયા તો પ્રોબ્લેમ થઈ જાય ને. એટલા માટે ગુજરાતી સંતો કહે છે ને, કોણ જાણી શકે કાળને રે, ઓ ચિંતુ કાલે કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા ન ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે, કાલે સવાર કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. સુંદર ઉપમા આત્મા જે છે ને, એની ઉપમા હંસ સાથે આપી છે. કાળનો પ્રભાવ કેવો છે? તો કહે છે ઈ કાળ એવી રીતે ઝપટમાં લે છે વ્યક્તિને, ખબર નથી. વિચાર કરે માણસ, કાલ આપણી બાજુમાં બેઠા હતા ઈ કે ભાઈ કથામાં, આશ્ચર્ય થાય ને કોઈના મૃત્યુના અચાનક સમાચાર મળે, કાલ આપણી હારે હતા, હવે નથી. આ કાળ છે. ડેઈલી પ્રતિ ક્ષણ સમય પાર થઈ રહ્યો છે. આજે રાત્રે 12 વાગશે, આપણા જીવનમાંથી 1 દિવસ ઓછો થઈ જાય, પણ એ આપણે વિચાર નથી કરતા કે આપણા આયુષ્યનું બેલેન્સ જે છે ને, ઘટતું જાય છે. મોબાઈલનું બેલેન્સ રોજ ચેક કરે, કેટલા જીબી વધ્યું છે, પણ આ બેલેન્સ પ્રતિ દિવસ ઓછું થાય છે. હવે માની લો જેની ઉંમર 30-40 વર્ષ થઈ, વિચાર કર્યો કે આ 40 વર્ષમાં આપણે કર્યું શું? અને વિચારો કે યદી અચાનક મૃત્યુ આવ્યું, શું કરશું? આપણી પાસે કોઈ તૈયારી નથી અહીંથી જવાની, છતાં મોજથી દુનિયામાં આટા મારીએ છીએ, મોજથી ફરીએ છીએ. જેવું જીવન આના માટે નથી. એટલે કહે છે, પહેલું તો ભાગવતનો આશ્રય લ્યો, જેનાથી આપણી વાસ્તવિકતા ખબર પડે, આપણે ક્યાં અટવાણા છીએ. આ સંસારના ભોગોમાં એટલા અટવાઈ ગયા છીએ, વિચાર નથી કરતા. હર સમય ધનની આંધળી દોડમાં આ અમૂલ્ય મનુષ્ય જીવન જે છે ને, આને આપણે વેસ્ટ કરીએ છીએ. વિચાર નથી કરતા. કરોડો કરોડો રૂપિયા આપવા છતાં પણ જીવનમાં ગયેલી ક્ષણ જે છે ને, એ કોઈ દિવસ પાછી આવતી નથી. મૃત્યુના સમયે યમરાજજી આવશે, અથવા યમરાજજીના દૂતો એને કઈ નહીં કે ભાઈ અમારી પાસે બહુ ધન છે, બહુ પૈસા છે, થોડાક તમારા ટ્રાન્સફર કરવી, 2 મિનિટ આપો, ખાલી ઘરવાળાને કહી દઉં ક્યાં ક્યાંક લેવાના છે ને ક્યાં મૂકવાના. કોઈ સમય નહીં મળે. અહીંયા સરકાર મકાન ખાલી કરાવે ને તો પેલા નોટિસ આપે, વોર્નિંગ આપે. યમરાજજીની વોર્નિંગ હોતી ક્યારેક ક્યારેક આપે છે, પણ એ આપણે સમજતા નથી. માનો કે તમારા ઘૂંટણ વયા જાય, એ વોર્નિંગ છે, ભજનમાં લાગી જા ભાઈ. કેમ? આ શરૂઆત થઈ છે, પછી તો ઘૂંટણ ખરાબ થઈ જાય ને તો નવા ન ખાવે.
નવા નખાવો એનો કોઈ વાંધો નથી, પણ ભજન કરવાનું છે ને એ તો તોય નહીં ખબર પડે. હે? નળિયું બ્લોક થઈ જાય ને સ્પ્રિંગ મુકાઈ દે, આ બાજુ રિપેરિંગ કરવાનું કામ ચાલુ કરે, પણ જો છતાં ભજનમાં નથી લાગતા, આ દુર્ભાગ્ય. સંસારમાં એવા અટવાણા છે. શું કામ? ભજન. શું કામ? કારણ કે સત્સંગમાં કોઈ દી જ્ઞાન નથી ને. અને જો થોડા ઘણા સત્સંગ સમાજમાં ચાલે છે, પણ એ કેવા સત્સંગ? તા કે 2-5 કીર્તન ગાઈને પૂરું કરે. હે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ ખબર હશે આ કોઈ કોઈનું નથી, તોય કેમ મૂકતા નથી ભાઈ? હે, ગંગા સતીના ભજન હે ને, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, સાંભળી નાખ્યું. એ હું છે એ ખબર છે? વીજળીનો ચમકારો જે છે ને, એ મનુષ્ય જીવનની અવધિ બતાવે છે કે આ જીવન જે છે એ કેવું છે? વીજળીના ચમકારા જેવું છે. ચમકારો ક્યારે થાય અને ક્યારે આકાશમાં લુપ્ત થઈ જાય ખબર નથી. એમાં 84 લાખ શરીરોમાં માનવ જીવન ક્યારે મળે અને ક્યારે વયું જાય આનો કાંઈ ભરોસો નથી. એટલે મોતીડા પરોવી, મોતી પરોવાનો અર્થ છે ભજન કરી લેવું જરૂરી છે. એક ચમકારો થયો, મોતી પોરવી લીધું તો જીવન સફળ, ભજન થઈ ગયું તો જીવન સફળ, અને ન થયું તો પછી બીજા ચમકારાની વાટ જોવી પડશે. અને બીજો ચમકારો થાય તે નોય થાય. આ જીવનમાં જો ભજન ચૂકી ગયા તો ફરીથી મનુષ્ય જીવન મળશે કે નહીં આનો ભરોસો નથી. આ ગંગા સતીએ કીધું છે. ગાયું બહુ આપણે સમજ્યા નહીં ને, આ મોટો પ્રોબ્લેમ છે. ગાવામાં એક્સપર્ટ હે ને, આ ગુજરાત સૌરાષ્ટ્ર તો ડાયરાની ભૂમિ છે ને. રાતે બેઠા હોય ભજનમાં, હવાર સુધી બેહે, પણ જો એક ભજનનો શબ્દ હૃદયમાં ઉતરે તો થાય છે કે નહીં? આપણે આવા સત્સંગ કર્યા છે, આપણા ભજન આવા છે, એટલે આપણને રિયાલિટી સમજાતી. સત્સંગ શું છે? સત્સંગનો અર્થ છે જે સત વસ્તુઓની નિકટ લઈ જાય, સત વસ્તુઓથી નજીક લઈ જાય, જેનું દર્શન કરાવે કે ભાઈ વાસ્તવિકતા આ છે. આ સંસારમાં આપણે આવ્યા છે ને, તો આપણે એક દિવસ અહીંથી જવાનું છે, આ રિયાલિટી છે. અને વ્યાસજી કહે છે આ દુનિયામાં ભજન કોણ કરીએ કે બોલે જે પોતાના મૃત્યુને યાદ રાખીએ કે ને, ઈ માણા જીવનમાં ભગવાનને ક્યારેય ભૂલે. બોલો, આટલું સરળ અને સ્પષ્ટ જ્ઞાન. આપણે મરવાનું છે છતાં આપણે રોજ ભૂલી જઈએ છીએ. અને એવી રીતે આ દુનિયામાં આટા મારવી છે જાણે આપણા બાપાની હોય, જાણે આપણે ક્યારેય મરવાના નથી, જાણે અમર થઈને આવ્યા હોઈએ. આ અજ્ઞાન છે. અને જ્યાં સુધી અજ્ઞાન છે ને, ત્યાં સુધી ભગવાન પ્રત્યે પ્રેમ થવો બહુ મુશ્કેલ છે. ભગવાનમાં મનનું લાગવું બહુ મુશ્કેલ છે. એટલા માટે ક્યારેક ક્યારેક એવું લાગે કે ભાગવત કથાઓ અજ્ઞાનને દૂર કરશે, પણ આજની કથાઓ એટલી બેકાર થઈ ગઈ છે. હું તો કહું છું, કથાઓમાં શું આવે તો કે 4 વસ્તુ જ હોય અત્યારની કથાઓ: દીકરો, દીકરી, માં ને બાપ. આ 4ની વાતમાં 7 દી પૂરા થઈ જાય. અને દીકરીના વિદાય પ્રસંગો ને એમાં પછી રડવાનો. હવે દીકરીની વિદાયમાં રડવાનું જ હોય, એ કોઈ નવી વાત છે? આ બધા જેને લગ્ન થયા છે એ બધા નત રોયા? તો કોઈ દુઃખ છે? ભાગવત આત્મચિંતન માટે છે, આ સંસારની ચર્ચા કરવા માટે નથી. અને જો સહી રૂપમાં ભાગવત નહીં સાંભળો ને, તો કેટલા જન્મ રોવું પડશે ને આનું નક્કી નથી. પણ જો રિયલ ભાગવતને હૃદયમાં બેસાડશો ને, તો ક્યારેય નહીં રોવું પડે, ક્યારેય નહીં રડવું પડે. દીકરાએ શું કરવું જોઈએ, દીકરીએ શું કરવું, એ બધી વાતો આપણું કર્તવ્ય, ફરજ, મનુષ્ય બન્યા છીએ એ કરવાનું જ હોય. એ ભાગવતનો વિષય નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ભાગવતનો વિષય નથી.
ભાગવત એટલે જેમાં કેવલ ભગવાનની અને ભગવાનના ભક્તોની અને શુદ્ધ ભક્તિની ચર્ચા છે. અહીં બીજું કાંઈ નથી. ભાગવતની અંદર જીવને ભગવાન સુધી કેમ લઈ જાવો એની શિક્ષા જે છે એ ભાગવત છે. સંસારની ચર્ચાઓ કરવા માટે ભાગવત નથી, પણ લોકો આજે ઉપયોગ એમાં કરી રહ્યા છે. એટલા માટે કોઈના ચિત્તમાં ભગવાન પ્રતિ પ્રેમ નથી જાગતો, ભગવાનમાં એનું આકર્ષણ નથી થતું. ફાલતુ વાતો અને ફાલતુ સંગીતોમાં ટાઈમ વેસ્ટ કરવાથી આત્મકલ્યાણ નહીં થાય. ભજન પણ એવા હોવા જોઈએ કે જેનાથી આપણો ભગવાનમાં પ્રેમ વધે. કથા એવી હોવી જોઈએ જેમાં ભગવાન પ્રતિ પ્રેમ વધે, સંસારથી વૈરાગ્ય આવે. આ સંસારમાં જ્યાં જ્યાં આસક્તિઓ લાગી છે ને એ છૂટે. આ ભાગવત છે. એટલે સત્સંગ કરવા ગયા પણ આપણને લાભ નથી મળ્યો ને એનું કારણ આ છે. સત્સંગમાં ભગવાન અને ભક્તિની ચર્ચા હોવી જોઈએ. આ સત્સંગ છે. જ્યાં ભગવાનના નામ રૂપ ગુણ લીલાની ચર્ચાઓ થાય, આ સત્સંગ છે. સત્સંગી નથી કરતાલું ખખડાવીને પાછું આવવું ઘરે. એટલા માટે પરીક્ષિત મહારાજને જ્યારે ખબર પડી કે 7 દિવસમાં મરવાનું છે, સૌથી પહેલું કામ 4 પુત્ર હતા, જન્મે જઈને રાજ્ય આપી દીધું. અને એક વસ્ત્ર ધારણ કરી ગંગા તટ ઉપર આવીને બેઠા અને ત્યાં શુકદેવજીનું આગમન થયું. શુકદેવજી કહે છે, પરીક્ષિત, તારે ચિંતા કરવાની જરૂર નથી, હવે તું મારી શરણમાં છો, કોઈ ચિંતાનો વિષય નથી. 7 દિવસ છે ને, બહુ ટાઈમ છે. શુકદેવજી કથા શરૂ કરે. એ કથાની અંદર એક ઘટના એવી બની, સ્વર્ગમાંથી દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા. લાવી અને શુકદેવ ગોસ્વામીને કીધું કે આ અમૃત જે છે ને, પરીક્ષિત મહારાજને પીવડાવી દો. શુકદેવજી જાણતા હતા દેવતાઓ સ્વાર્થી હોય, બિઝનેસમેન છે. આ અમૃત લઈને આવ્યા છે, એમ નામ તો નહીં આપે, બદલામાં કંઈક લેવાનું છે. આને શુકદેવજીએ પૂછ્યું, આ અમૃતના બદલામાં તમારે શું જોતું છે? બોલે, હરિ કથામૃતમ. અમૃત લઈ લ્યો અને તમે અમને ભગવાનની કથા અમૃત આપો. જેવો ભગવાનના કથાની વેલ્યુ જોવો તમે. દેવતાઓ અમૃત લઈને સોદો કરવા આવ્યા છે. શુકદેવ ગોસ્વામીએ જોયું, આ કથાના અધિકારી નથી. આ એક વિચારણીય પ્રસંગ છે. હરેક ભાગવત કથામાં પહેલા આ પ્રસંગ આવે છે. શું કામ? જે લોકો વ્યાપાર કરે છે ને કથાનો, એ કથાના અધિકારી જ નથી. પહેલા કથા કોઈને કરવી હોય તો એ પૂછે, તમે કેટલા લેશો? કથા કરાવવા વાળા. એટલે પહેલા તો એ જે કરાવવા વાળા છે ને એની જ યોગ્યતા ઉપર ચોકડી લાગી જાય. અચ્છા, અમને ઘણીવાર લોકો પૂછે, પ્રભુજી કેટલા લેશો તમે? એટલે હવે હું એમ નથી કહેતો કે અમે નથી લેતા કાંઈ. પહેલા હું એમ કહેતો, ભાઈ અમે કાંઈ નથી લેતા, કથાનું ધન ન હોય એમ. હવે હું એમ કહું, તમે આપી કેટલા એકશો? સ્વર્ગમાંથી આ લોકો અમૃત લઈને આવ્યા છે કથા ખરીદવા માટે. તમારી પાસે એવું ધન છે જે અમૃત કરતા શ્રેષ્ઠ હોય? આ જગતમાં એવો કોઈ માણા નથી જેની કેપેસિટી, એની ઓકાત નથી કથાને ખરીદવાની. સ્વર્ગનો રાજા ઇન્દ્ર નથી ખરીદી શકે. આપણે ખરીદશું કથાને. એટલે પહેલા તો જેને ભાગવત કરવું છે ને, એના મનમાં તે ભાગવતની છબી કેવી છે એ જોવો તમે. અને શું કામ થાય છે? તો કે આવા જે ધંધાદારી કથાકારો છે ને, એણે આ કર્યું સમાજમાં. લોકોની મેન્ટાલિટી એવી બનાવી દીધી છે કે પૈસા લીધા વગર કોઈ દી કથા થાય જ નહીં. કેમ? કારણ કે શુદ્ધ ભાગવતની એને ખબર જ નથી કે એક કથાની એક એવી પણ પરંપરા છે જે એકદમ નિષ્કામ ભાવથી, શુદ્ધ ભાવથી થતી હોય છે.
બિઝનેસથી કથા નહીં પ્રાપ્ત થાય. અને ચાલો ખરીદવા વાળા તો છે, પણ વેચવા વાળા છે પાછા માર્કેટમાં, હે ને? કથાને વેચે છે પોતપોતાના પેકેજોમાં, બજેટોમાં. તો જ્યાં વ્યાપાર થઈ રહ્યો છે ને કથાનો, ત્યાં કલ્યાણ કોઈ દિવસ થવાનો નથી. સુખદેવજીએ સ્પષ્ટ શબ્દ આપ્યો છે, વિનિમય, કથાનો વિનિમય કરવા માટે આવ્યા છે આ દેવતાઓ. અને એટલા માટે સુખદેવજીએ સ્પષ્ટ ના પાડી દીધી, આ તમારું અમૃત ઉઠાવો અને જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે ને એ બાઉન્ડ્રીની બહાર વયા જાવ. આ કથામાં બેસવાના અધિકારી નથી તમે. તો આપણને એક પ્રશ્ન થાય ને, આપણે છીએ? હા, જે વ્યક્તિના મનમાં વ્યાપાર નથી ને એ બધા જ કથાના અધિકારી છે. પણ આને કર્યો, અમૃત નો લીધું સુખદેવજીએ, દેવતાઓને કાઢી મૂક્યા ત્યાંથી. સુખદેવજી કહે છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. અરે ક્યાં ઈ કાચના ટુકડાની સમાન અમૃત અને ક્યાં ભગવાનનો પવિત્ર હરિકથા અમૃત. આની તુલના ન થઈ કે ભાઈ, છતાં પણ આ દેવતાઓએ તુલના કરી છે. અને એટલા માટે બ્રહ્મરાત વિચારીએ એવમ, સુખદેવ ગોસ્વામીએ વિચાર કરી દેવતાઓનો ઉપહાસ કરીને ત્યાંથી કાઢી મૂક્યા. ભાગો અહીંથી, કે તમે અધિકારી નથી. શું કામ અધિકારી નથી? કે છે અભક્તાંસ્તાંશ વિજ્ઞાન ન દદોસ કથામૃતમ. એનામાં ભક્તિ નહોતી એટલે સુખદેવજીએ કીધું અધિકારી નથી આ. જો ભગવાન પ્રત્યે ભક્તિ નથી ને તો એ કથાનો અધિકારી નહીં થઈ શકે. અને ત્યારથી સુખદેવજીએ એ વાત રજૂ કરી. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી સુદુર્લભા. આ કથા છે ને દેવતાઓ નહીં દુર્લભ છે. વિચારો, ઇન્દ્ર સહિત દેવતાઓને આ કથા સાંભળવા ન મળી, અને આપણું ભાગ્ય જોવા અહીં બેઠા બેઠા આપણે કથા સાંભળીએ છીએ, છે ને? પણ ઓલા કે એમ, અમુક વસ્તુ મફત મળે ને એની બહુ વેલ્યુ ન હોય, અથવા જે સરળતાથી મળી જાય ને એની વેલ્યુ ન થાય. એક તો ભાગવત ભારત વર્ષમાં સરળ છે, સુલભ છે, એટલે આ કથાની બહુ વેલ્યુ નથી. એ દેવતાઓને જેને પૂછો, આ કથા માટે થઈ અને ભારત વર્ષમાં જન્મ લેવાની ઈચ્છા લાઈનમાં ઊભા છે કે પ્રભુ હવે ફરીથી જન્મ થાય ને તો ભારતની અંદર જન્મ આપજે. શું કામ? કમસે કમ તમારી કથા તો મળે. અને આપણી પાસે બે વસ્તુ છે, ભારત વર્ષમાં જન્મય છે અને ઈ તે મુસલમાન કે ક્રિશ્ચિયન પરિવારમાં નહીં, સનાતન વૈદિક હિન્દુ પરિવારમાં જન્મ છે. ભગવાન કૃષ્ણનો આશ્રય છે. જો પ્રભુપાદજી અમેરિકા ગયા અને પ્રભુપાદજી ક્રિશ્ચિયનોને મુસ્લિમોને ભક્ત બનાવ્યા, કૃષ્ણ ભક્ત. આજે વૃંદાવનમાં ક્યારેક મળી જાય ને તો બિચારા રડતા રડતા કે તમારું કેટલું ભાગ્ય છે કે તમે ભારતમાં જન્મ લીધો છો. એને આ ભક્તિ બહુ તપસ્યા બહુ કષ્ટ પછી મળી છે ને, એટલે બિચારા રડવા લાગે કે તમારું સૌભાગ્ય છે તમને ભારતમાં જન્મ મળ્યો. અને આપણે અહીં બેઠા બેઠા અમુક વિચાર કરે, ખારો આવતી વખતે અમેરિકામાં જઈને તો હારવી કે. આપણા અજ્ઞાનની સીમા જોવો તમે. મહાપ્રભુ કહે છે ને, ભારત ભૂમિ તે હેલ મનુષ્ય જન્મ જાર, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. ભારત વર્ષમાં જન્મ મળ્યો છે આ જ્ઞાનને સમજી, અને જે દેશો પાસે આ જ્ઞાન નથી ને એને આપવા માટે. કારણ કે મનુષ્ય જીવનની સાર્થકતા આમાં છે. એટલી સરળ અને સુલભ આ કથા મનુષ્ય માટે છે ને એટલી દેવતાઓને પણ નથી. એટલે સુરાણામ અપી સુદુર્લભા, સરળતાથી મળે છે, મફત મળે છે, એટલે વેલ્યુ નથી. માની લ્યો કોઈ એક હીરો છે, 25 કરોડનો એક હીરો હોય અને એ 5 વર્ષના કોઈ બાળકને રમવા માટે આપી દે કોઈ, એ બાળક શું કરશે એની સાથે?
ઘડીક ઉછાળશે, નીચે પાડશે, રમશે. શું કામ? એને ખબર નથી કે આ જે વસ્તુ એને મળી છે ને એની વેલ્યુ શું છે. એના મનમાં વેલ્યુએશન નથી એની, એટલે એ રમે આમ તે. ઈનો ઈ બાળક 25 વર્ષનો થાય અને ત્યારે એને ખબર પડે કે આની કિંમત 25 કરોડ રૂપિયા છે. પછી રમશે? પછી ઉલાળશે? પછી વિચાર કરે આને નીચે ન પડવા દેવાય, કેમ? આમાં જીરમ પડશે ઈ કે. થાય ને વેલ્યુએશન સમજાય. અને પછી આમ હાથમાં લઈને ફરશે. ક્યાંય તિજોરીમાં કેટલાય તાળા મારીને પેક કરીને રાખશે. શું કામ? કારણ કે એને ત્યારે કિંમત સમજાય છે. એમાં કથા જે સાંભળી રહ્યા છીએ ને આપણે, આ જીવનનો કેટલો મોટો લાભ મળી રહ્યો છે ને, કદાચ અહીં બેઠા હશો ને તોય તમને આની વેલ્યુએશન નહીં ખબર હોય ત્યાં. કારણ કે બની શકે આપણી અવસ્થા અત્યારે એ 5 વર્ષના બાળક જેવી છે, પણ જો આ 7 દિવસમાં તમે 25 વર્ષના બાળક જેવી સમજણ પ્રાપ્ત કરી લીધી કથામાંથી, તો આની જેવો સમય તમારા જીવનમાં બીજો એકેય ઉત્તમ નહીં હોય. આની જેવું પરમ સૌભાગ્ય તમારા જીવનમાં બીજું એકેય નહીં હોય. જ્યારે તમને ભાગવતની પ્રાપ્તિ થઈ છે, હવે એ આપણી ઉપર છે કે આપણે આની વેલ્યુએશન કેટલી સમજી શકીએ છીએ. ભક્તિ શૂન્ય જાણીને દેવતાઓને અમૃત આપ્યું નહીં. પરીક્ષિત મહારાજે 7 દિવસની અંદર ભાગવતનો આશ્રય લઈ પોતાના જીવનને સફળ કર્યું. 7મા દિવસે ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા. સત્યલોકમાં બ્રહ્માજી સહિત અનેક ઋષિઓને આશ્ચર્ય થયું કે એવી કઈ વસ્તુ પૃથ્વી ઉપર આવી છે જેણે 7 દિવસમાં પરીક્ષિતને ભગવાનના ધામમાં મોકલી દીધા. ત્યારે સત્યલોકમાં એક પરીક્ષા કરવામાં આવી. બ્રહ્માજીએ એક તુલા બનાવી, તુલા ત્રાજવું. એક પલ્લામાં સંસારના બધા સાધન મૂક્યા, યજ્ઞ, તપ, હવન, દાન, બધી વસ્તુ. અને એક પલ્લાની અંદર શ્રીમદ ભાગવતને રાખ્યું. તો ભાગવત જે છે એ સૌથી ભારી સિદ્ધ થયું. અને ભાગવતની સામે બીજા બધા સાધનો હલકા થઈ ગયા. અને બ્રહ્માજીએ બધા ઋષિ મુનિઓને કીધું કે તમે નિર્ણય કરો કે કયું સાધન શ્રેષ્ઠ છે. ભાગવતની શ્રેષ્ઠતા સિદ્ધ થઈ. અને એમાં પણ આજે સપ્તાહ શ્રવણ ભાગવત જે છે એ તો સૌથી શ્રેષ્ઠ જીવનનું કલ્યાણ કરવા વાળું છે.